અનેરી માટે જે છે ને ટેડી લાવ્યો હતો ને, જો અનેરીને આપી દીધું ને અનેરી એના કામમાં યુઝમાં લઈ લીધું. હવે આટલા સમય પછી, આટલા વર્ષો પછી મને ખબર પડી કે અમારા ઘરે છે ને તકમરિયાનું ઝાડ છે. આ જે છે ને તકમરિયા આવેલા છે, હવે પાકી ગયા હોય પછી મને ખબર નહોતી. જો આ કાચા છે, હજી આ પાકી ગયેલા. તો પછી વરસાદ આવ્યો ને તો તકમરિયા પલળી ગયા, એટલે પછી ખબર પડી આ બધા કાચા છે. તો આ તકમરિયા જેટલા પાકી ગયા ને ખબર પડી કે આપણા ઘરે તકમરિયાનું ઝાડ છે. એમાં વરસાદ આવ્યો ને એટલે પહેલા એટલે ખબર પડી મમ્મી ઉપર તકમરિયાનું ઝાડ છે કુંડામાં ઉપર છે. હવે તમે જોજો તકમરિયા પાણી વરસાદ આવ્યો તે બિયા પલળી ગયા તો તકમરિયા ખુલ્લા. હા ભાઈ બીમાર પડી ગયો તો હું બહાર ગયો એમાં તાવ આવી ગયો. આવું થાય. મને સેમ ગળાનો પ્રોબ્લેમ હતો પણ મીઠા અને ગરમ પાણીના કોગળા કર્યા તે રેડી થઈ ગયું. આજના સવારના ભોજનમાં છે પૌવા બટેકા. ચાલો હવે મને આપી જ દો. દ્રાક્ષ વાળા પૌવા બટેકા ખાઈ લઈએ. અનેરીને છે ને અત્યારે મંદિરે લઈને આવ્યા છે. આ મંદિરે અનેરી પહેલી વાર આવી, બસ ત્યાં જોયા જ કરે છે. બીલીપત્ર ચડાવે ને બધા. આખો ફાટી ગયો. ડુપ્લિકેટ આવી ગયો છે. ઓરિજિનલ હોય ને એ ફાટે, ડુપ્લિકેટમાં તો મિશ્રણ હોય ફાટવા ન જોઈએ. અમે કપિલેશ્વર મહાદેવ ચીટકુટી મંદિર કહેવાય સુરતમાં, તાપી કિનારે, ત્યાં આવ્યા હતા. અહીંયા છે ને તાપી નદી નીચેથી તમે જોઈ શકો દાદરી છે ત્યાં જવાના. એટલે ગઈકાલે જે વરસાદ આવ્યો, 2-3 દિવસથી સુરતમાં વરસાદ છે એટલે પાણી બધું આમ ઘણું નવું આવ્યું હશે, એટલે તાપી થઈ ગઈ છે નવી. જો તાપી કિનારે જવું હોય ને તો આ બધા દાદર ઉતરવાના. અને અહીંયા કબૂતરની ચણ માટે વ્યવસ્થા દાદરમાં. ગામડેથી આવ્યા પછી પાછા તરત બીજી સવારે ફરવા આવવું પડ્યું. અનેરીને ત્યાં જ પડી ગઈ તો ફરવા આવવાની. આમ તો વચ્ચે તાપીનું પાણી બધું ચોખ્ખું થઈ ગયું. આજે શું કેવાય આને, વેલ બધી સાઈડ થઈ ગઈ છે. તો આ ભાઈ બધા અંદર જાય. માછલી છે હા કેટલી બધી. જો અહીંયા નજીકે આવેલી છે. અહીંયા ઘણી બધી માછલી છે. જો દેખાય. નજીક નાખજો થોડીક. અનેરી પગ પલાળ. આ લોકો છે ને પાણીમાં ક્યાંક ગોતે છે. જો તગારા લઈને ક્યાંક ગોતે, ખબર નહીં હું મળતું હોય. પૈસા ગોતતા હશે. આ જો બે નહીં ગોતે. એક ભાઈ તો જો ડૂબકી મારી ગયા છે. જો હાથી ઊંચો કર્યો. ડૂબી નથી ગયા ને, એ હાથી ઊંચો કરે છે. ડૂબા જ નથી. અત્યારે છે નાળિયેર પાણી પીવી છે. અનેરીને મજા આવી ગઈ. ક્યારની તરસ લાગી હતી અને નાળિયેર પાણી મળી ગયું. અનેરીને છે ને આવું ત્રોફામાં ત્યાં સ્ટ્રો થી પાણી પીવું તો બહુ ગમે. તરત આવું પી લે. સ્ટ્રો હોવી જોઈએ. જો આપડી છે ને મલાઈ આવી ગઈ. મલાઈ વાળા જ લીધા હતા. આનું હજી પાણી શરૂ છે. પેંડા ને એવું બધું કુરકુરિયા ખાઈ. દાદી ક્યાં હતા? દાદી ક્યાં ગઈ? ઈ તો મમ્મી છે. હવે અનેરી ક્યાં ગઈ હતી? કેમ મમ્મી ને ત્યાં શું હતું? ગુગુ કે ક્યાં લઈ ગયા હતા? મંદિરે ગયા હતા અમે. ચીટકુટી ભીંડાનું શાક, 2 જાતના ભાઈ ભીંડાના શાક બને છે. દાળ બની ગઈ. દાળ આ બાકી છે એમ ને. એરીને ક્યારનો એક શબ્દ મળી ગયો છે કે બોલે છે દાદી દાદી જેવું. હું દાદી દાદી કહેતી એટલે શીખી નહીં ગઈ ને દાદી. સૌરાષ્ટ્ર થી સુરત જે ઠેલા આવ્યા ને ઠેલા જ પાછા આગળ જતા એવું લાગે છે. ક્યાં જવાનું છે? પપ્પાના ઘરે. બોલો લ્યો. જે તો જો પપ્પાના ઘરે થી જ આવી, પપ્પાના ઘરે જ જવાનું છે. અહીંયા ટપ્પી ખાવા જ આવી. હવારના બટેકા પૌવા ખવડાવવા, ભીંડાનું શાક બનાવ. ભીંડાનું શાક એને નો ખાધું, અમારે નથી ખાધું. હજી તો અમારે આમ કેવાય બપોરનો સમય થયો છે અને હા વાર છે હજી જમવાની. ચાલો તો બે ઠેલા જ છે. અને અનેરી આ તો હપેટરું છે બધું. આવ્યું હોય ગામડેથી લીંબુ બીંબુ. હજી નીચેથી નહીં આવે બધું પેંડા ને એવું. ઈ પેંડા ને એવું ક્યાં આયા હાટ જ બનાવ્યા. અને માવો કાકીનો ઈ હમણાં નાખી દેશ. ઓકે કોણ બોલ્યો? ઓકે મેં કીધું અહીંયા હાથમાં નાખ્યો ને બોલ્યું કેમ? અનેરી રમકડું હોય કે નહીં પગ અંદર નાખી દીધું. ઈ જ બોલ્યું બાય બાય બોલ્યા. હાલો તો આવી રીતના ભાઈ માહોલ છે. જઈએ. વરસાદ હા લઈ લો. વરસાદ રહી ગયો છે અહીંયા. બાબુ આમ કોરું થઈ ગયું છે. તું સાયકલ હકે જા. તને થાવું આમ જાવી સેવી હો. જા તો અમે જાવી સેવી. આમ ટાટા જાવી સેવી પણ તાર ન થવાનું. હાલો આવવાનું છે. હાલો ત્યાં કોણ હશે ઉપર? અહીંયા કોણ છે ઉપર? કોણ છે ઉપર? ક્યાં ગાઉ છે પણ ઈ તો કે ડાયરેક્ટ ચડવા જ મળી. ઠેલા બેલા તો કે તારે કઈ લેવાના આવશે નહીં ને નેરી? મમ્મી આને લઈ જા. મમ્મી આને લઈ જા. નેરી લઈ જા. વાન ખુશ થઈ ગઈ. કોને ગોતે છો? કેવી મજા આવી જાય અને અહીંયા હવે બસ હવે દોડવાનું શરૂ કરશે. શું જ લે? એક દેશમાં લઈ ગયા લાવી. રિમોટ લઈ જને ભૂલાઈ ગયો. અત્યારે યાદ આવ્યો. ને રે ટાટા જવું છે. નથી આવતી. તો કાઈ નહીં તો હાલો.
ખબર જ હતી મામાને ઘરે આવીને ક્યાંય ન આવે. આમ જો મમ્મી આવે છે હો ટાટા એને મજા આવી ગઈ કિચન મળી ગયા એમ હાલો ભાઈ એકચ્યુઅલી છે ને ગામથી અમે માવો લાવ્યા છીએ તો કાકાની આપવા જવાનું છે ને એટલે ત્યાં એના ઘરે જઈએ છીએ પોતું મારીને ગયા છે એમ પછી હાથમાં પોતું જશે ને તો દાંડી ઉપર હશે. આ શું છે કેજો કોમેન્ટ કરજો આમ ગુલાબનો ઝાડ છે પણ થડમાં કઈક જો આવી રીતના ઉગ્યું છે જય યોગેશ્વર દાંડી તીખા તીખા મરચા તમે પોતા માર્યા ને દાદરમાં ઓયો આખું દાદરો ઉપરથી બધું પાણી નાખીને છૂટા પાણી આ કલર બગડે નહીં. મરચા ખાવા હાટું બનાવ શાક બનાવ મેથી વાળા શેકેલી મેથી ઓકે રેડી મરચા મેથી અને દાળ ને રોટલા. કાઈ નહીં આજે આ બને નાખજો માવો આવી ગયો કેટલા દેવાના ઈ સપનાને ખબર જો અનેરી છે ને ઘોડિયામાં બધા ઢીંગલા ભરી દીધા છે ને હું કરছো અનેરી કોણ આવ્યું દાદા હું લાવે મામા હજી આમાં છે તારું બધું ઈ હજી ઈ હું છે જો અહીંયા ખાલેક ઈ બાપા રે જો બહુ ભાવે છે ને હું જોઈએ છે કે નહીં તને હું ભાવે આલુ સ્ટીકર વાળો ઈ ઉખેડ છે ટાઈમ પાસ ઓય, ઈ ખાવાનું ન આને હોય આમ ઉખેડવાનું હોય જો એમ આવે આલુ ખાઈને કેમ છીક આવે જૈવિકભાઈના ઘરે ભાઈ છે ને છોકરાનો જન્મ થયો છે આ મહિનામાં મેં નોટિસ કર્યું કે જેની ડિલિવરી થઈ ને એને ઘરે છોકરા આવ્યા અને એ વખતે જેની ડિલિવરી થતી હતી ને એને છોકરીઓ હતી તો ભાઈ એને આપણને 94 પેંડા આપ્યા છે બેમાં સેમ જ છે કોંગ્રેચ્યુલેશન જૈવિકભાઈ હાલો આપી દો જમવા કાટલો ખાઈ જજો. કેમ એનું ખાટલાનું પાટી ભરવાની આને વેચવાની કે રાખવાની એને મને સમિયાણા વાળા દેવાની વેચાતી લઈ લઈ એમ એમ હું સર તૂટી ગયેલી છે ક્યાં તો હું ઓફિસે હતો કાકા ન્યાય હતો કાકા ઘરે ગયો બીજા એક બે માવો દઈ આવ્યા પછી એક બે જગ્યાએ ઓફિસે જઈ આવ્યો એ જેમ બપોરના 1:30 વાગી ગયા છે એક બે ઓફિસે ગયો તો પાર્ટી મળવું પડે એમ હતું પછી આપણા શોરૂમે ગયો ત્યાં બધાને મળ્યો અને હવે ઘરે આવી ગયો કેમ અહીંયા બટેકાની વેફર કેળાની વેફર જીવના બેન ને કામ વાળા હા અમારા ઘરમાં એન્ટ્રી લીધી ને 2 વસ્તુ દેવા વાળી જ નીકળે બાકી કોને કોને છે ગુંતાર પપ્પા બે ભાઈ સંગી લીધું આપી દો મને હાલો કેટલા બધા દિવસ પછી ભાઈ આ જમવાનું મળ્યું દાળ ભાત ને આજે મજા આવશે જમવાની ત્યારે છે ને અનેરી બેન બી ગયા હું કરવા આવ્યા ઝૂમ કરવા આવ્યા છે જો આ સોફાન કવર હાંધો આવ્યા ને તો અનેરીને એમ કે ડોક્ટર આવ્યા ત્યાં દોડીને વહી આવી અને ગાઢ મોકળા થઈ ગયા બેન નામ જો સુટકેસ ફાડી તોફાન કરીશ હવે નહીં આમ કે નહીં કરું કેમ તો ડોક્ટર ને બોલાવી આવે નહીં હો જો રોઈન તોય બોલાવી આવે બસ હવે સુટકેસ મેકી દીધી તો જો મેકી દીધી મૂકી દીધી જો એને પેક કરીને મૂકી દીધી તાળું મારીને જો આજે છે ને કાનજીભાઈ ભલાળાનો બર્થડે છે તો એને થોડુંક સરપ્રાઈઝ આપવાનું છે એટલે અમે યુવાનો બધા ભેગા થઈએ છીએ પણ એકચ્યુઅલી 5 વાગે ભેગું થવાનું હતું અહીંથી કલાકનો રસ્તો છે એટલે હું 1 કલાક લેટ છું એમ કહું તો ચાલે હું 5 વાગે ઘરેથી નીકળું છું ઓફિસનું કામ જ આજે એટલું બધું હતું ને એટલે થોડું કેવડાવી દીધું પણ કાનજીભાઈને આપણે સરપ્રાઈઝ આપવાનું છે અમે જે દુધાળા ગયા હતા ને એ જ યુવા ટીમ છે અમારી તો ચાલો જઈએ ને ત્યાં જઈને મળું જે જગ્યાએ જવાનું છે ને એ જગ્યાએ હું આગળ 2 વખત જઈ આવ્યો છું અને ત્યાંના વ્લોગ એ શૂટ કરેલા છે જગ્યા હમણાં બતાવું તમને પેલા થોડુંક આ ટ્રાફિક માંથી નીકળી જાવ ને ફરીને હાલો હું મેં કીધું અહીંયા ટ્રાફિક ન થાય એટલે તે ફરીને હાલવામાં ખોટ ગઈ ભાઈ આગળ જે બસ જાય છે ને એ બસમાં જ હું આજે ગામડેથી સુરત આવ્યો અને એ બસ જો અત્યારે મારી હારે જ છે આ બસમાં આજે હું આવ્યો અને બીજું એક એ વાત કેવી હતી આજે છે ને મારા સસરાનો બર્થડે છે એટલે 2 બર્થડે સાથે ભેગા થઈ ગયા કાનજીભાઈ ભલાળાનો અને મારા સસરાના નામે રમેશભાઈ છે રમેશભાઈ પાલાળાનો બર્થડે આજે છે પણ અમારે સરપ્રાઈઝ ગોઠવાઈ ગઈ હતી કાનજીભાઈની અને મારા સસરાનો બર્થડે મને ખબર નહોતી કાનજીભાઈને અમે એમ કીધેલું છે કે ગાયોને અહીંયા ઘાસ ખવડાવવા માટે આવવાનું છે પણ એને એ નથી ખબર અમારી આખી ટીમ અહીંયા છે ગાયોની બધું રેડી છે આ બધું આખું આયોજન જ કરેલું છે ડાયરાનું ને એવું કાનજીભાઈ હવે ક્યારે આવે છે વંદે માતરમ કાનજી કાકાનો જન્મદિવસ છે ને અમે બધા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના યુવાનો તમામ એની આતુરતાપૂર્વક રાહ જોઈએ છીએ એની ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સાથે આપણે ખૂબ એન્જોય કરશું વંદે માતરમ એક્ઝેક્ટ એની એન્ટ્રી થાય જ છે કાનજીભાઈની ચિંતનભાઈ કેમ છે બસ મજામાં તો કાનજીભાઈ ક્યારે આવે છે કાનજીભાઈ હમણાં રસ્તામાં છે થોડીક વારમાં આવે છે એટલે અમે ત્યાં ગેટે જ જઈએ એને એ નથી ખબર કે આમ બધા અહીંયા મિત્રો ભેગા થઈ ગયા છીએ કેવું બધું સરપ્રાઈઝ વિઝિટ છે એમને હા આમાં નથી ને કાનજીભાઈ એકચ્યુઅલી પ્લાન એવો છે કે ફૂલોથી એનું સ્વાગત કરવાનું છે એટલે બધા જઈએ ત્યાં જો ભાઈ ફૂલની તૈયારી થઈ ગઈ છે ગમે ત્યારે કાનજીભાઈ આવી જાય એમ છે જો બધા છે ને ફૂલ લઈને રેડી થઈ ગયા છે આ બાજુ બધા લેડીઝ રેડી થઈ ગયા છે બસ હવે ટૂંક સમયમાં આવવાના લાગે છે કાનજીભાઈ આવ્યા જો આ ગાડીમાં જ છે ઓય આઈડિયા આવી ગયો હશે ને સાહેબ હેપી બર્થડે
ભાઈ આ બાજુ ચૂલામાં પંચકૂટી દાળ બને છે અને સાથે રોટલાનો પ્રોગ્રામ છે. ખીચડી. અરે વાહ. કાકા તમારું ગામ કયું? મોલડી. અને તમારું કાકા? પ્રભુભાઈ. કલ્યાણપુર. ફુલાભાઈ એનું નામ છે ભાઈ. જો ક્યારની મહેનત કરે છે. અને અત્યારે અમે હાલમાં છીએ ને સંસ્કૃતિ ધામમાં છીએ. અહીંયા ગૌશાળા છે ને એટલે અહીંયા આવ્યા છીએ. તો અનેરી બેન છે ને નાઈ નાઈ કરીને વહી એવા છે. મજા આવી નાઈ નાઈ કરવાની. પેલા હે? પૂછે ને નહીં કરવાની મજા આવી કે હા ક્લિયર હા પછી મોટા માર પાડીને ક્યાં છે દાદા? તે પેડી એ તો મોટા પપ્પા છે. હા જો બોલી નાખી હા કોણ છે મોટા પપ્પા? કોણ? કાકા મિત્તી સૌ સાથે મળીને એવી પણ ઈશ્વરને વિનંતી કરવી છે કે હે ઈશ્વર, કાનજીભાઈનું આયુષ્ય છે ખૂબ લાંબુ થાય, કેમ કે બીજા કાનજીભાઈ કદાચ આપણને મેળવવા ખૂબ મુશ્કેલ થશે. અને જ્યાં સુધી કાનજીભાઈ છે ત્યાં સુધી આપણા સૌ યુવા ટીમ ઉપર એમના આશીર્વાદ સતત વરસતા રહે. તેમના અને તેમના પરિવારજનોનું હેલ્થ, વેલ્થ અને હેપીનેસ સદાય સુદૃઢ રહે એવી આશીર્વાદના ચરણોમાં, માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને હવે સૌપ્રથમ આપણે કાનજીભાઈનો વિશેષ, આમ તો આ સેલિબ્રેશન છે, સન્માન છે, સાહેબને ગમતું જ નથી. આપણે એમને આ સમગ્ર સરપ્રાઈઝ એકદમ આયોજન કરેલું છે. કદાચ જો તેમને ખબર પડી હોત તો એ ક્યારેય આપણા આયોજનમાં સામેલ ન થત. એટલા માટે આપણે આજે સરપ્રાઈઝ એમને આ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. તો સૌપ્રથમ આપણે સાહેબનું વિશેષ સન્માન આપણા સૌ વતી કરવું છે અને ત્યારબાદ કેક કટિંગ સેરેમની કરી અનેરી બેન છે ને કપડા હકેલવા માંડ્યા છે. શું કરશું તું? શું પડ્યું? કેમ લાગે? કેમ લાગી? હા એમ થાય. બાન દઈએ ચાલ. બાન આપીએ. અરે વાહ, માર દીકલો કામ કરવા માંડ્યો હોય. હા લઈ લે. આ દઈએ બાને. જા બે દઈ આવજો. હા બે દઈ દે. જા બાન આપી દે. બનાના. બનાના કોને ખાવું હોય? બનાના એમ નહીં લે, આખું જ લે. માણસ બહુ બોલતો હોય ને એ ન બોલી શકે, એની પાસે શબ્દ ન હોય. આજે એવું કંઈ મને લાગે છે, કારણ કે શું બોલું, તમે એટલી બધી લાગણીની વર્ષા કરી છે કે બોલવા માટેના શબ્દોય નથી, આભાર વ્યક્ત કરવા માટેના પણ શબ્દો નથી. એટલો મને અઢળક પ્રેમ આપ્યો છે. હું ખૂબ કૃતજ્ઞતા આ માટે અનુભવું છું. હું કાંઈ પણ હોઈશ કે હજુ કંઈક કરી શકીશ તો બસ તમારી આટલી બધી લાગણી છે મારા માટે, એના કરતાં અઢળક માન છે. અને માણસ માનથી જ મોટો થતો હોય, એટલું બધું તમે બધા માન આપો છો. એની છે ને પાપા પગલી કરે છે એને મજા આવે જો. હા તો ભાઈ અત્યારે છે ને પંચકૂટી દાળ છે. મેં છે ને રોટલાના 2 કટકા લીધા અને ખીચડી આના સાથે જ ખાવાની છે. છાશ છે. આ કોમ્બિનેશન હું જીવનમાં પહેલી વાર ખાઈ. અહીંયા અનેરી માસીને ખવડાવે છે. ખવડાય તો હું ખવડાવ્યું. અનેરી બેન તૈયાર થઈ ગયા છે. ક્યાં જવાનું છે અનેરી? હા ભાઈ ડંગરી પહેરીને તૈયાર થઈ ગયા છે. હોટલમાં જાવ એટલે મેકઅપ કરીને ઢોસા ખા જવાનું. એને બહુ બધી ખબર પડે કેવી ચાનો ક્યાં કરવો છે. ભાઈ અત્યારે છે ને આજે છે મારા પપ્પાનો બર્થડે, તો આજે અમે જાવી છીએ ઢોસા પાર્ટી કરવા, કેમ કે આણે કીધું તો મારે ઢોસા ખાવા છે. એને બપોરે ફોન કરીને કીધું મોટા પપ્પા હેપી બર્થડે. નહીં ત્યાં શું કર્યું તું? પછી તે શું કીધું? અનેરી દેશમાંથી આવી ગઈ. હા પછી એવું કીધું હેપી બર્થડે, ક્યાં પાર્ટી છે? હા
તો ગલામાં પૈસા કેમ ન લાવી તો પૂરા થઈ ગયા. ભાઈ તો ફાઇનલી ભાઈ બર્થડે નું સેલિબ્રેશન પતી ગયું અને મીઠો એવો નાનો એવો ડાયરો હતો ઈ ભાઈ તો હવે સીધા ઘરે જઈએ ગૌશાળાએથી ધીમે ધીમે નીકળે ઘર બાજુ. કોઈ બેન છે ને હાથે દાદરો ઉતરે છે. ગઈ ગૌશાળાની બહાર નીકળવામાં ટ્રાફિક થઈ ગયું. કોઈ પ્રાણી સંગ્રહાલય એવું ને અનેરીના હાથી દેખાઈ ગયા. કેટલા હાથી હતા? 2 4 એટલા બધા હાથી હતા. ભાઈ અત્યારે અમે જવાના હતા ઢોસા ખાવા માટે. વરસાદ જ એટલો આવી ગયો અચાનક. અમે જેવા નીચે ઉતર્યા વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે અમે આવી ગયા છીએ પંજાબી ખાવા માટે. અનેરી ક્યાં આવી તું? વરસાદ આવતો તો ક્યાં પડ્યું? હું ક્યાં પડ્યું? ભાઈ વરસાદમાં પલ્લી તો મુંજાઈ ગઈ. બીજું આવી ગયું છે મંચાવ સૂપ, મસાલા પાપડ અને અનેરી માટે કોરો પાપડ. હું ખાજો. ત્યારે છે પુલચા, કાજુ કરીનું શાક, મસાલા કાંદા અને અનેરી આ બાજુ પુલચા અને શાક ખાય છે. શું ખાશો તું? હા હેપી બર્થડે. ભાઈ આજે છે ને મારા સસરાનો બર્થડે છે અને કાંજીભાઈ ભલાળાનો બર્થડે હતો. બેયના બર્થડે એક સાથે ભેગા થઈ ગયા. બે ભલાળા. કાંજીભાઈ રાશિ અલગ અલગ થઈ હશે ને પણ રાશિ અલગ અલગ. થોડું ભલાળા સેમ હતું. અનેરી છે ને રોટલી ખાઈ છે. કાંદો ખાશો? નવા કપડા પહેરીને આવી ગઈ છે. હવે અત્યારે સુરતમાં છે ને બહુ બધો વરસાદ છે પણ હોટલ આખી ફૂલ છે. આમ જો નીચે વેઇટિંગ. અમારે ઢોસા ખાવા જવા હતા વરસાદના લીધે પંજાબી ખાવા પડે. હા મોસ્ટ ઓફલી ઢોસા વાળામાં ઉપર કઈ હોય જ નહીં. ખુલ્લું આકાશ જ હોય દાદા ઢોસા વાળામાં. એટલે ખાવું જોઈએ બધાનો બર્થડે જ હશે આજે. આમ જો હોટલ આખી ફૂલ. નીચે વેઇટિંગ એવડું છે. બહાર છે ને વરસાદ જેવા છાંટા છે ઝીણા વરસાદી આવે છે. ભાઈ જો કાજુ મસાલા શાક આવી ગયું અને સાથે છે નાન. એકલી છે ને બધું ખાઈ લે. એક આપો એને. શું ખાવું છે? લાઈટ ગણે તો ઉપર 1 2 3 4 5 અનેરીનું ખાવાનું ફિનિશ. અનેરી છે ને છાશ બહુ ભાવે જો પીવી. એના માટે એક એક્સ્ટ્રા મંગાવ્યું. હા હા પાછા હાથ બળ. પાછા હાથ બોલે આમાં મુઠો હાથ દેખાઈ ગયો. હાથ જોતી ઊભી રહી ગઈ. હવે ધ્યાન મુખવાસમાં વહી ગયું. અરે વાહ કેવો હાથ ભળે છે. ભાઈ તો ફાઇનલી બર્થડેના સેલિબ્રેશન પતાવીને હવે ઘરે જઈએ છીએ. સુરતમાં છે ને ભાઈ ઘણો બધો વરસાદ છે. કન્ટિન્યુ આમ ધીમો શરૂ જ છે. એવો નથી કે અમે ઘરે ઝાપટું આવી જાય. બસ ધીમો શરૂ રહી છે. ભાઈ અત્યારે છે ને અનેરી જો વરસાદમાં નાઈ છે. પહેલા વરસાદમાં એ ડરી ગઈ હતી પણ હવે એને મજા આવે છે. હજી એકવાર ફાસ્ટ વરસાદ આવી જાય ને. હું જોતું ભાઈ હવે છે ને આજે મોટર મગાવી હતી ને એ છે ને ઘોડિયામાં ફિટ કરી દઈએ. અનેરીન જો એને ઓલા રેપરમાં રસ લઈ જાય પગે ચોટી ગઈ. ભાઈ છે ને જો અંદર થી આવું નીકળું આ ખોલ તો આની ઓલી સાઈડ લગાવવાને છે. આવડી મોટર આમ હા એવી રીતના લાગશે. મમ્મીની એ વાત હતી કે આ લાઈટ વહી જાય ને ત્યારે પાંગરો ફરશે નહીં. સમજાય ને આપણે જ્યાં આમ ઝુલાઈ દેશે ને એ નહીં ઝુલાય હાલતું જ નહીં. આ છે ને ફીટ થઈ ગયું. ધીમે રહીને મૂકજો. નથી અડતી. એના વજન પ્રમાણે એકવાર ઓલું સ્પીડ સેટ કરીને યાદ રાખી લેવાનું કેમ કે એ તો હાલતા ફરી જાય. આ બધા ઢીંગલા ભરીને જોઈ લે એટલે અડે છે કેમ થાય છે બધા ટેડી કરી દે. સૌથી ભારે આ ડોગી આ મૂકી દે એમાંય વજન છે. 40 ટીમ ધ્યાન દે છે. અનિલી બિલી કેમ કુકુ કેમ બોલે? અનેરીને છે ને હવે આલો મળી ગયો તો આલો ખાવા બેસી ગઈ. અનેલી કેમ પહેરવાનું? તાર મમ્મી ને કપડા જો એ જાતે ડિઝાઇન કરેલા 2017 માં ડિઝાઇન કરતી અત્યારે 2026 આલે. કોણ છે કે તો બનાવેલો કેજો સપનાભાઈ પેલા છે ને જો આવી દેખાતી. કલર થી છે. બધું ફેબ્રિક પ્રિન્ટ કરેલું. પ્રિન્ટ કરેલું છે એમ ને. પેલા અહીંયા રહેતા. સેમ છે. એમ છે તઈ આજ વિડિયો હાલતો આજે આજ હાલે 2018 નો છે. 2018 થી બોલો અત્યારથી આજ હાલે છે. ભાઈ તો સપના મળવા ગઈ છે. 11 હજી કન્ટિન્યુ શરૂ જ છે. હાફ 11 હતી. અડધી 11 અહીંયા ને અડધી અહીંયા. અમે ઘરે થોડીક હમણાં શાંતિ જેવું છે કેમ કે પારમી ને ઈ તે ત્યાં મોજ કરે છે એટલે સાથે મળી આવે ને. પણ સાપુતારામાં જંગલ છે અને ઈ જંગલ કેવું છે, જવા જેવું છે કે નહીં, જંગલમાં શું છે
એટલે એક ઝરણું છે કહી દો લ્યો ને, અને ઝરણા સુધી પહોંચવાનો રસ્તો, વાહ ભાઈ વાહ. એક વ્યક્તિનું ટ્રાફિક ના હોય, ત્યાં ચોમાસાનું ઋતુ આવ્યું છે ને બરાબર, તમારા ગ્રુપ સિવાય ત્યાં બીજું કોઈ નહીં હોય, સિમ્પલ રસ્તો છે, જવાઈ જાય એવો છે. બહુ વડીલો ત્યાં નહીં જઈ શકે, બાકી તો યુવાનો તો પહોંચી જાય એવા છે ને મારા ભાઈ બંધો. તો બાજુનો વ્લોગ સજેસ્ટ કરું છું, ખાસ જોતા હોજો. આવતીકાલે 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.